હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે બ્લોગમાં એટલા માટે આવ્યા છીએ કે અમે છે ને આ નો કારણસરથી બ્લોગ કેમ નહોતા બનાવતા, કે અમે 2 મહિનાથી અમારી પાસે ટાઈમિંગ નહોતું કે એ બધું, અને કોમલજી પણ આવતા નહોતા ને એનું કારણ છે ને કોમલજી કહે છે કે કેમ નહોતા આવતા ને બ્લોગમાં, કારણ કે એ વધારે કહેશે મારા કરતાં, કે કારણ કે મારા કરતાં વધારે એને ખબર છે. તો એ કહેશે તો તમે સાંભળો એની વાત. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હમણાં છે ને થોડાક દિવસથી વ્લોગ નહોતા, શું કામે નહોતા, કેમ કે છે ને હમણાં મારી પાસે ટાઈમ જ નહોતો, ફ્રી જ નહોતી એટલા માટે. કારણ કે હમણાં એટલું બધું કામ હતું ને કે આમથી આમ હળિયાપટ્ટી જતી, પણ અંગતમાં તો આમથી અમને બાકી આવી હળિયાપટ્ટીમાંથી ને એટલે કાંઈ વ્લોગમાં આવી શકતી નહોતી. બધાની કમેન્ટ હતી કે કેમ નહોતા આવતા, બાકી કાંઈ બીજું કારણ હતું નહીં. કારણ કે ફ્રી તો થાવ છે ને, કારણ કે દરેક સ્ત્રીને કેટલું કામ હોય ને બધી સ્ત્રીને ખબર જ હોય કે ટાઈમ કેમ કાઢવો નહીં. એમાં આ નાના ક્રીવાને આપણે છોકરાઓને ભણતા હોય એટલે એ મમ્મી લોકો તો ફ્રી થાય જ નહીં. એટલે હમણાં હું સાવ ફ્રી નહોતી એટલા માટે. પ્લસમાં એવું હતું કે ક્રીવા સ્કૂલે જઈ ગઈ છે ને સવારનો ટાઈમ છે અને બપોરના ટાઈમ સોમભાઈને છે, એટલા માટે એને કામ થોડુંક હતું હતું અને આપણે થોડુંક શું કહેવાય પરફેક્ટ માટે આપણે કહીએ તો પ્રેન્ક કરવાનું હતું. પ્રેન્ક અમારા કીધે થયું નહીં. અનેક આપણે પ્રેન્ક વિડીયો બનાવેલો છે પણ એ મૂકી નથી શક્યા. પ્રેન્ક વિડીયો બનાવ્યો છે પણ આપણે જે વ્રોંગ કહે ને વ્રોંગ બની ગયો પ્રેન્ક વિડીયો, એનું ઊંધું થઈ ગયું હતું. એટલા માટે આપણે પ્રેન્ક વિડીયો બનાવ્યો હતો અને કોમલજી ઉપર જે પ્રેન્ક કર્યો હતો એ પ્રેન્ક આપણે અપલોડ કરવાનો નથી, કારણ કે આમાં થોડુંક ઇમોશનલી જાજા થઈ ગયા હતા અને થોડુંક ઓલું થઈ ગયું હતું. એટલા માટે થોડુંક 2 મહિનાથી એને નહોતા બ્લોગ બનાવી શક્યા. કામમાં પ્લસમાં આ પ્રેન્ક ઉપર થોડુંક થઈ ગયું હતું અને ઇમોશનલી જાજા થઈ ગયા હતા. તો એટલા માટે આપણે પ્રેન્ક કરી એ વિડીયો ઉતાર્યો નથી ને આપણે એ વિડીયો ડિલીટ કરી નાખ્યો છે. અને યુટ્યુબના કારણે આપણે થોડુંક બનાવી નહોતા શીખ્યા, કે મારે થોડી કોપીરાઇટ ને એવું બધું આવી ગયું ને એટલા માટે બ્લોગમાં બનાવતા નહોતા. કોપીરાઇટનું કેમ સજેશન કરું, કારણ કે ઇસ્યુ જાજા આવી ગયા હતા અને જે ટેન્શન એટલું ટેન્શન જ બધું ગયું યુટ્યુબમાં. હજી કાલના પરમ દિવસમાં મેં એક યુટ્યુબમાં કોપીરાઇટ હતું એનું ક્લેમ કરીને મેં બધું વ્યવસ્થિત કર્યું. હવે આપણેથી એને રેગ્યુલર બધે વ્લોગ આવવા મળશે અને રેગ્યુલર ચાલુ થઈ જશે. તો તમારે એક બધાને સપોર્ટની જરૂર છે, તો તમે સપોર્ટ કરજો, વિડીયોને એને લાઇક કરી નાખજો ને. બસ આ જ કારણથી હતું અને બીજું કંઈ કારણ હતું નહીં ને. બસ આટલું જ કહેવા માંગીએ છીએ. તો કાલથી આપણે એક નવો મસ્ત મજાનો વ્લોગ આવવાનો છે. અમે જવાના છીએ કાલે કબરા ફરવા. અને ટ્રેન્ડિંગ અત્યારે હાલે છે કે માનસ હનુમાન દાદા જે રીલ્સ અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે. માનસ હનુમાનજી સામખેડી ગામ છે ને, ત્યાં હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે એના મંદિરે ત્યાં જશું. કબરાવ મોગલમાના ધામે જશું, મોગલધામ, કબરાવ, કચ્છ, ભચાઉને જવાના છીએ. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો આજનો બ્લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે. તો આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ગ્રુપ હોય એને શેર કરો. ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. તો બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ, હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.